હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યારે છે ને જો વાગી ગયા છે 7:45 થવાની તૈયારી છે. તો હવે આપણે નાસ્તો બનાવવા જઈએ છીએ. વિચાર કરો કારણ કે આ થોડુંક વધારે મોડું થઈ ગયું, કામ હતું ને તો હાડી બનાવતા હતા. તો આજે તો આવી હાડી આવી છે. જોવા કેવી ડિઝાઇન છે. પલ્લું તો બહુ મસ્ત નશે. હાલો તમને બતાવું. હોલમાં વહી જાઉં. આ પલ્લું છે આખો હાડીનો. કેવો સરસ છે ને. જો આખી રૂમમાં હાડી પાથરી સમજો. અને અહીંયા છે ને બેન આગળ વહી જતો તોરણ કાલે આવ્યા હતા. એને એ તોરણ આજ પાસે આવ્યા છે. જો એટલે ઢગલો તોરણનો પડ્યો છે ને આજે એટલી હાડી બનાવવાની બાકી છે. અહીંયા હાડી બની ગયેલી પડી છે. તો હવે જો આવું ધીમે ધીમે આપણે કામકાજ ચાલુ કરી દીધું છે. ચાલુ શું છે જેમ આવ્યા કરે એમ હવે ધીમે ધીમે કર્યા કરશું. અને હવે જઈ ફટાફટ કિચનમાં નાસ્તો બનાવી નાખીએ. નાસ્તામાં છે ને આજ મારે બ્રેડ પકોડા બનાવવા છે. ભાવતા હોય તો હાલો બધા બ્રેડ પકોડા ખાવા. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવું તો હું તમને ખોટું કહું છું. તમે વિડીયો ખાલી જોવો છો, કમેન્ટ લખો છો, પણ કંઈ લાઈક નથી કરતા. મારે વાલા કાંઈ વાંધો નહીં. સારું મજા આવે તો લાઈક કરજો, ન મજા આવે તો કંઈ નહીં. ભાઈ જો અહીંયા એના ફોનમાં રમે છે. અને બેન દીધો એની હાડીનું માથાપીઠ કરે છે. હાલો જઈએ આપણે કિચનમાં. જો તો પારસ ભાઈને છે ને બ્રેડમાં મેગી નાખીને ખાવું છે. તો કે હું બ્રેડ મેગી ખાઈશ. આપણે કે બ્રેડ પકોડા નથી ખાવા. તો એની હાટું છે ને જો મારે મેગી બનાવવાની છે. તો આ ગેસે આપણે મેગી બનાવવા મૂકી દીધી. તો આવી ગયો કાશી મેગી ઉલાળો આવ્યો છે. હા ચાલો જો આપણે મેગી અંદર મેગી બનાવવા મૂકી દીધી છે. હવે એમાં મીઠાનો મસાલો નાખી હવે છે ને આપણું કે બ્રેડ પકોડાનો ફટાફટ માવો બનાવીને તૈયાર કરી લઈએ. પછી મળીએ. બટેટા બાફેલા જ છે તો બાફવા નહીં પડે. તો જો આ બાજુ તો મેગી બને છે ને આ બાજુ મસાલો બને છે. કેમ? આ બ્રેડ પકોડાનો મસાલો. તો બ્રેડ પકોડાનો મસાલો બને છે. હાલો બધા મસાલો ખાવા. મસાલો ખાવા કાંદા સુધારવા. તો હાલો જો આપણે ચણાનો લોટ મસ્તીનો ગવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે ચણા લોટ દઈ નાખે પછી ફટાફટ પકોડા બનાવી નાખશે. હા પછી એ બેન પકોડા ભરવા મળશે ને હું આપણે તેલ મૂકીને તળવા મળીશ. એટલે ગરમા ગરમ પકોડાનો નાસ્તો. હાલો તો છે ને જો આપણે બ્રેડ પકોડા બનાવવાનું તૈયાર કરી દીધું છે. ટમેટાનો સોસ લગાવી દીધો છે આપણે બ્રેડ ઉપર. તીખી ચટણી એવું કાંઈ બનાવ્યું નથી, પણ આમ આવામાં બધું નાખેલું છે ચાલશે. અને એમ તો બ્રેડ પકોડા કાંઈ બહુ હોય નહીં, પણ હું વારંવાર બનાવું તો બહુ ટેસ્ટી બનાવું છું. ખાવાની મજા આવે. આપણે ઘરના ખાવા હોય તો આપણે હારા જ બનાવવાના હોય એમ. પછી આપણે આવી રીતે મસ્તીના બ્રેડ ભરી લીધી છે. અહીંયા આમાં નાની જ બ્રેડ મળે. કોઈ બહુ મોટી લેવા ન હોય તો બેકરીવાળો રાખે નહીં, કારણ કે એક જ બેકરી છે પછી અહીંયા. ચાલો આવી રીતે ફટાફટ બધા બ્રેડ ભરી લો પહેલાં. પછી એને કટિંગ કરતી જાઓ ને ડોઈ નાખું. નાસ્તો કરી લેશું. જો હજી આપણી મેગી બને છે. ગેસ ધીમો રાખ્યો છે એટલે મેગી બનતા થોડીક વાર લાગી. તું કેટલા ખાઈશ બેન? તારે આપણે કેટલા બનાવું? બનાવવાના હતા મમ્મી. કામ 5 બ્રેડ પકોડા ભરીને તૈયાર કરી નાખ્યા છે. તો માવો એટલો વધ્યો છે. અને આગળ પછી પાછા સેલેસ ભરીને તૈયાર કરું, કારણ કે પેલા તેલ ગરમ કરવા મૂકી દઉં. આ મેગી થઈ ગઈ છે તો છોકરાઓને ખાવા આપી દઉં. મેગી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને આ છોકરાઓને ખાવા દેતી આવું હેરવાર. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. અમે ચણાનો લોટ મસ્તીનો ડોઈ નાખ્યો છે. આ આપણે છે ને સરસ તળી નાખવાના છે. ફટાફટ જો ચણાના લોટમાં બોળીને આગળ જવા દઈએ આપણે તેલમાં. હાલો તો મસ્તીના બ્રેડ પકોડા, સરસ બ્રેડ પકોડા ખાવા. બે તો હમાને નહીં, ટ્રાય કરીએ આપણે એકારે બે બબે તળવા. છોટી જાઓ. એ આવું ભાઈ આવું. લે સા તો પણ મેં જ બનાવી. હાલો તો મસ્તીને આપણા બ્રેડ પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આને કટિંગ કરીને સીધા છે ને મારે તો ચારે ખાવાના છે. બેન તો સારે ખાવાની છે. બાજુના ગેસે આપણી ચાય થઈ ગઈ છે. થોડીક ચા આપણી ઉભરાઈ ગઈ છે. અને વાંધો નહીં. 4 બ્રેડ પકોડા મસ્તીના તળાઈ ગયા. આવડા મોટા મોટા બે ખાઈ તો બઠા ન થઈ જાય.
તો સારું હાલો હવે નાસ્તો કરવા મળીએ કા. હવે નાસ્તો કરવા બેસે ને ત્યારે મળીએ. પાછળ એક વધ્યું છે, ફટાફટ તળી નાખું કારણ કે ભૂખ લાગી છે, મોડું થઈ ગયું છે. ચાલો તો બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે. આ આપણે ચા લઈ લીધી છે ને બેન સોસનું પાઉચ લઈને બેસી ગઈ છે. હું તમને છે ને કાપીને બતાવું કેવા બન્યા છે. તો પણ ગરમ છે કેમ પકડવા વિચાર કરવો પડે. તો કેટલા મસ્ત બન્યા છે. હાલો બધા જો દેખાય સરસ. તો હાલો બધા બ્રેડ પકોડા ખાવા. હાલો હવે અમે નાસ્તો એન્જોય કરીએ. તમે વિડીયો એન્જોય કરો. બસ આજ માટે એટલું રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બાય. અત્યાર માટે ગુડ નાઇટ ને કાલ સવાર માટે બધાને એડવાન્સમાં ગુડ મોર્નિંગ. મહાદેવ બધાને ખુશ રાખે.